બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આજે એસકે વેડી મિશનના માધ્યમથી એક અનોખો ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીવદયા આત્મપૂજાના સંદેશ સાથે વિવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠાના ડીસાના જૂના ડીસા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં ફાર્મ હાઉસ પર કીડિયા નગરી પૂરવાની વિશેષ કામગીરી હાથ ધરાઈ હતી। કાર્યક્રમમાં મિત્ર મંડળ અને મહિલા મંડળે ઉત્સાહભેર ભાગ લીધો હતો। સંજયભાઈ શંકરભાઈ મોદી, બબાભાઈ ઝવેરભાઈ ખટાણા, મનીષાબેન સંજયભાઈ મોદી, મફાભાઈ રાવળ તેમજ હેતલબેન બબાભાઈ ખટાણા સહિતના સભ્યોએ મળીને આ સેવા કાર્યને સફળ બનાવ્યું હતું। આ ઉપરાંત એસકે વેડી મિશન દ્વારા પક્ષીઓ માટે દાણા નાખવા માટે, ગૌસેવા, ગરીબ અને ભણતા ન હોય તેવા બાળકોને શિક્ષણ આપવાનું તેમજ ભૂખ્યાને ભોજન આપવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે। આ મિશનનો મુખ્ય ઉદ્દેશ જીવદયા એ જ આત્મપૂજા છે, જે પંથ હજૂર પ્રકાશ ઉદિત મુનિના સાહેબના 4 ગુરુવંશ 42 તથા સદગુરુ કબીર સાહેબની કૃપાથી સમગ્ર વિશ્વમાં પ્રસરવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે સાધ્વી નંદાબેને ખાસ હાજરી આપી હતી। આજે અમે કેડીવી મિશનના માધ્યમથી બબાભાઈ સરપંચના કૂવા ઉપર અમે કીડિયારું પૂરવાનો આજે પ્રોગ્રામ કરેલ છે। કહેવામાં આવે છે કે ચૈત્ર મહિનાની અંદર કીડીઓ 12 મહિનાનું ભોજન ભેગું કરે છે, એટલા માટે અમે ચૈત્ર મહિનાની અંદર આ આયોજન કરેલ છે। અને કબીર સાહેબે કીધું છે કે દયા ધર્મ કા મૂળ છે। આપણે દરેક જીવ ઉપર દયાની ભાવના રાખવી જોઈએ। પક્ષી હોય, જીવજંતુ હોય, ગમે તે હોય, આપણે પ્રેમ ભાવ એમના પ્રત્યે રાખવો જોઈએ। બસ સાહેબ બંદગી સાહેબ બંદગી સાહેબ, સાહેબ બંદગી સાહેબ। સાહેબ આજે અમે કેવડી મિશનના માધ્યમથી અમે રાખ્યું છે અમારા ફાર્મ હાઉસ પર કીડિયા નગરું પૂરવાનું રાખ્યું છે। નારિયેળમાં અમે ભર્યું છે બધું, અને એમાં કીડિયા નગરું પર જીવ દયા આત્મ પૂજા, એમ કે અમારા ઉદિત મુનિનામ સાહેબનો ઉદ્દેશ છે કે જીવ દયા આત્મ પૂજા એટલે કે જીવ દયા આત્મ એટલે જીવ ઉપર, હર જીવ ઉપર। એવું નહીં કે કીડિયું મનુષ્યને તો ભોજન મળ્યું જ રહેશે, મનુષ્ય કોઈ ભૂખ્યું રહેતું નથી, પણ જો કીડીઓ પ્રત્યે આપણે રાખવું જરૂરી છે। કીડિયું પણ ભૂખી રહી છે, કોઈ કીડિયું આપણે જ્યાં જગ્યાએ જોવાની ત્યારે આપણા ઘરમાં કીડિયું ફરતી હોય છે, પણ એ શા કારણે ફરતી હોય છે? જ્યારે ભૂખી હોય ત્યારે ફરતી હોય છે। એટલે એ કીડીઓને તમે થોડા ઘણું જો મૂકી દો ને બાજુમાં, તો એ કીડિયું તમારા ઘરની અંદર આવશે નહીં, કેમ કે એમને પૂરું ભોજન મળી જશે, એટલે એ ભોજન લઈ અને નીકળી જશે। પણ તમારે પણ થોડું, હું નહીં કહેતી કે ઘણું કરવાનું જરૂરી, જેટલું તમારી જેટલી ઈચ્છા હોય એટલે 5 નારિયેળ, 10 નારિયેળ કે 20 નારિયેળ કે 50 નારિયેળ, કોઈ બી નારિયેળમાં તમે પ્રસાદ ભરશો, કોઈ બી વસ્તુ ભરશો ને સાહેબ, એ એક જીવ દયા આત્મ પૂજા, હર જીવ પ્રત્યે આ રાખવું જરૂરી છે। પ્રાણી છે, પક્ષી છે, કોઈ બી પશુ છે, કોઈ બી મનુષ્ય છે, કોઈ પ્રત્યે એવું દુઃખી હોય, કોઈ મહિલા દુઃખી હોય યા કોઈ પુરુષ હોય, પણ જે બનતી હોય આપણી શક્તિ હોય ને એટલું થોડા ઘણું પણ આપણે મદદ કરવી જરૂરી। આપણો મનુષ્ય અવતાર આટલો ભગવાને આપણને એટલો અનમોલ મનુષ્ય અવતાર આપ્યો છે, તો એનો દુરુપયોગ નહીં, એનો સદુપયોગ કરો। એક બાર કોઈ બી માણસને આપણે મદદ કરશું તો એ માણસના આપણે હૃદયમાં વસી જશું, એવું કાર્ય કરવાનું છે। તો સાહેબ બંદગી સાહેબ, મારી હાથ જોડીને વિનંતી છે, આટલું કામ તમે કરશો તો તમે પણ સફળ થઈ જશો। સાહેબ બંદગી સાહેબ। આજે જૂના ડીસા ગામની અંદર એસકે મિશન સદગુરુ કબીર ધર્મદાસ વંશાવેલી જીવ દયા આત્મ પૂજા, એના ઉપર આજે અમે ફાર્મ હાઉસ ઉપર જૂના ડીસા અહીંયા કીડી નગરું પૂરવા માટે અહીંયા નારિયેળ લાવ્યા હતા, અને એનો સામાન લાવી અને નારિયેળ ભરી અને જ્યાં બી કીડીઓ રહેતી હોય ત્યાં મોકલીએ છીએ, અને જીવ દયાનું કામ કરેલ છે। માટે અહીંયા ઉપસ્થિત અમારી સાથે અમારા મંડળ જેમ કે કેવડી મિશન મિત્ર મંડળ અહીંયા આવેલ છે, અને આ કામ ચાલુ કરેલ છે। સદગુરુ સાહેબની કૃપાથી, પંચશ્રી હજૂર ઉદિત મુનિનામ સાહેબની દયાથી, 4 ગુરુવંશ 42ની કૃપાથી અમે આ સતત કામ કરી રહ્યા જીવ દયાનું। એમની અંદર આપણે દરેકની ફરજ આવે છે કે જીવ દયા આત્મ પૂજા અને દરેક જીવ ઉપર પ્રેમ રાખવો જોઈએ। તો અમે અમારા મિત્ર મંડળ એવા કીડી નગરું છે, બાળકોને નોટ, પેન, આવા અનેક પ્રશ્નો બનતા હોય, એની અંદર અમે અમારું મિશન સતત આખા ભારતની અંદર સદગુરુ ઉદિત મુનિનામ સાહેબની કૃપાથી ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે। એના પ્રવાહને કોઈ રોકી નહીં શકે અને સતત મોટો પ્રવાહ લેશે એવી મેં આશા રાખી। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।